નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે સંવાદ કાર્યક્રમ લી મેરેડિયન હોટેલ ખાતે યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। નવસારી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન સરપંચ, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ। લઈને અને જાતે તમે હમણાં મનસુખભાઈ માંડવીયા આપણે પોતાના ગામમાં ગામ લોકો દ્વારા સફાઈ થાય, એક પણ સફાઈ કર્મી નથી, પણ એમણે વારા બાંધી આપ્યા કે આ મોહલ્લો આ લોકો આ તારીખે કરશે, આ મોહલ્લો આ તારીખે, બધાને વેચી આપ્યા અને એના કારણે લોકો દ્વારા એ સફાઈ ઝુંબેશ થઈ છે। નવસારી તો મોડેલ બની ગઈ છે, આપણે તમે આ કરી શકો એમ છો અને છતાં તમને કંઈ જરૂર પડે તો એની વ્યવસ્થા બી કરીશું, પણ ગામને સ્વચ્છ કરો। હું તો ભુરાભાઈને કહું છું કે અમે સ્પર્ધા કરો કે સૌથી સ્વચ્છ ગામ કોણ છે એને ઇનામ આપો। આપણે હમણાં જે જળ સંચય માટે પણ જે ઇનામની વાત કરી એમાં નવસારી જિલ્લાને 25 લાખનું ઇનામ મળ્યું, પણ ઓછું મળ્યું। આપણે મોટા મોટા ઇનામ હતા 2 કરોડના। સુરત મહાનગર સહિત લગભગ 6 લોકોને આ 2 કરોડનું ઇનામ મળ્યું, બાકીના જિલ્લાઓને પણ 2 કરોડનું ઇનામ મળ્યું। આપણે 25 લાખમાં સમાઈ ગયા અને જે મોડલ આપણે ચાલુ કર્યું જલ સંચય, જન ભાગીદારીથી જન આંદોલન કરવું, એ મોદી સાહેબનું આહ્વાન જે આપણે ચાલુ કર્યું એને બીજા લોકો એમાં આગળ નીકળી ગયા અને આપણે પાછળ રહી ગયા। એટલે આ વખતે દરેક ગામના લોકો, એ તો સરપંચ જ છે, એ તાલુકા પંચાયતના કે જિલ્લા પંચાયત સભ્યો છે, પણ બાકીના જે આગેવાનો છે એ પણ સાથે બેસે। કલેક્ટરે તમારે ત્યાં કેટલા સ્ટ્રક્ચર બનાવે છે એ તમે જોઈ લો અને એ સિવાયના બનાવવા માટે મને કહેજો એટલે હું તમને બાકીની વ્યવસ્થા કરી આપીશ। પણ દરેક ગામમાં તમારે અહીંયા માની લો કે 500 વીઘા જમીન છે તો 500 સ્ટ્રક્ચર ઓછામાં ઓછા થવા જોઈએ, એટલે કે દરેક એકરમાં એક સ્ટ્રક્ચર બનવું જ જોઈએ। એ તમે પ્લાનિંગ કરો, સરકારમાંથી કેટલું થાય છે, મનરેગામાંથી કેટલું થાય છે એ જોઈ લો, બાકીનું મને કહો। બીજું મારે કહેવું છે કે તમારા અહીંયા જે 2 ખેતરની વચ્ચે નાળા જતા હોય છે, પુરાઈ જાય છે, સરકાર એમાં કેટલીક વાર ખોદાવે છે, તમે એને ઊંડા કરી શકો, તમને જેસીબી, ડીઝલ, માણસ બધું તમને વ્યવસ્થા કરી આપો। પણ તમારા ગામમાં આવો તમે નક્કી કરો કે ક્યાં પાણીનો વહેણ છે, ક્યાં ખોટી દિશામાં જાય છે, ક્યાં એને આપણે મોટો કૂવો કરીને ઉતારી શકાય, બીજું કંઈ કરી શકાય। હમણાં નિલેશભાઈની વાત જ્યારે કરતા હતા ત્યારે મારે યાદ કરવું પડે ભરતને સરીપુજન ગામનો એક 27-28 વર્ષનો યુવાન સરપંચ, અને એણે પહેલા તો 100 કર્યા, પછી તો એને 150 કર્યા। દરેક ઘરનું પાણી એ સીધું જમીનમાં ઉતરે એના માટે એણે જે બધાના ગામ લોકોને સમજાવ્યા અને જે એક ડ્રમની ડિઝાઇન હતી એ ડ્રમ અમને પૂરા પાડ્યા તો સૌથી આગળ એ નીકળે। મેં એક ઇન્ટરવ્યુમાં ભરતનો અને સરીપુજનનું નામ લીધું અને એમાં તે વખતે અમલસાડના કેટલાક આગેવાનો મળે, અમારા ધનવાન નિલેશભાઈ, શું નામ એમનું? ધનુભાઈ નામ નથી, નામ બીજું ઠાકોરભાઈ ધનવાન, એ ઠાકોરભાઈ ને બધા આવ્યા, લડવા આવ્યા, એ તો સરીપુજનનું નામ લીધું। અમે પણ કામ કરીએ છીએ, કીધું કામ કરે છે તો ના ચાલે, એની જે વસ્તી છે એના પ્રમાણમાં એને 150 કર્યા છે, તમે વધારે કરો। અને એમણે પછી ચાલુ કર્યું, એમણે સાથે વૃક્ષારોપણ કર્યું, લગભગ 2000 વૃક્ષો પણ રોપ્યા અને મોટા પ્રમાણમાં આ સ્ટ્રક્ચર પણ બનાવ્યા। તો આ જે સ્પર્ધા હોવી જોઈએ, મારે આપણું આહ્વાન છે બધાને કે તમે નક્કી કરો, ભુરાભાઈને બધા ભેગા થઈને ધારાસભ્યોને બધાને ભેગા કરો, આગેવાનો ભેગા કરો, કેટલું ઇનામ આપવું છે, તો કેટલા સ્ટ્રક્ચર બનાવે તેના માટે કેટલું ઇનામ આપવું, તો તમે નક્કી કરો કે તમારે ત્યાં 1000 હેક્ટર જમીન છે અથવા એકર જમીન છે વીઘા, તો આપણે દરેક વીઘામાં એક થઈ જાય 100%। પૈસા તો તમારે આપવાના નથી, પ્લાનિંગ જ કરવાનું છે, તો થઈ શકે કે કેમ એનો વિચાર કરો। એના માટે શું ઇનામ આપવું, બીજું ઇનામ, ત્રીજું ઇનામ, 3 ઇનામ પછી વધારે આપે તો સ્પર્ધા જેવું ના કરો। એ તમે સ્પર્ધામાં સફાઈમાં પણ કરો। મોદી સાહેબ સ્વચ્છતા માટે વારંવાર વાત કરે છે, તો સ્વચ્છતા માટે પણ તમે તમારા ગામમાં કોઈ પ્લાસ્ટિકનો કચરો, જે જૂનો કચરો છે, હમણાં મેં એક વ્યવસ્થા કરી આપી છે કે તમે એક જગ્યાએ બિલીમોરા અને ચીખલીમાં બંને જગ્યાએ તમે કચરો એક જગ્યાએ ભેગો કરો, ત્યાંથી એ પ્રોસેસ કરવા વાળા કે જાતે લઈ જશે ફ્રીમાં, એટલે તમારી પાસેથી કોઈ ચાર્જ નહીં લે।
એ પોતેનું પ્રોસેસ કરશે. આપણે નવસારી સહિત બાકીની જગ્યાએ પણ એ સંસ્થાને જ કામ આપવા માંગે છે કે જેના કારણે આપણા પૈસા બચશે અને ગામમાં જે પ્રોસેસ કરવાની વ્યવસ્થા નથી હોતી, તમે એક જગ્યાએ પહોંચાડશો તો ત્યાંથી ઓટોમેટિક એ કચરોનો નિકાલ થશે. નહીં તો કચરો વધતો જશે, ઢગલા થતા જશે, ગામ પાછા ગંદા થતા જશે. તો આમાં પણ તમારે પ્રયોગ કરવો જોઈએ. એમાં પણ ઇનામ રાખો ને તમે કે ભાઈ પહેલો બીજો ત્રીજો નંબર ગામમાં સફાઈમાં શું કરવું જોઈએ, તેના પેરામીટર નક્કી કરો. અમે હું તો મારી તો રિક્વેસ્ટ છે તમને બધાને કે તમે સાથે સાથે કે ટોયલેટ છે હમણાં એ લગભગ 2014માં મોદી સાહેબે સ્વચ્છતાની વાત જ્યારે લાલ કિલ્લાથી કરી હતી ત્યારે ટોયલેટની વાત કરી હતી. ત્યારે ઘણા એમ લાગ્યું કે આ કેવા પ્રધાનમંત્રી છે કે જે ટોયલેટની વાત લાલ કિલ્લા પરથી કરે છે. પરંતુ એના કારણે 12 કરોડ ટોયલેટ બન્યા, 60 કરોડ લોકો જે બહાર શૌચમાં ઓપનમાં જતા હતા એ લોકો ટોયલેટમાં જતા થયા, એમને ટેવ બદલાઈ ગઈ. એના કારણે જે બાળકો બી બહાર જતા હતા એમને જે ડાયરિયા જેવા રોગો થતા હતા એમાં દર વર્ષે લગભગ 50 થી 60,000 બાળકોનું મૃત્યુ થતું હતું. પહેલા 5 વર્ષની અંદર જ લગભગ 3 લાખ બાળકોને મૃત્યુમાંથી બચાવી શકાયા. આ કોઈ મોદી સાહેબની સરકારનો રિપોર્ટ નથી, આ WHO નો રિપોર્ટ છે કે જે આખા વિશ્વના તમામ દેશો માટેના સર્વે કરતા હોય છે તે પૈકી અને ભારત માટેનો જે રિપોર્ટ આપ્યો છે તેનો રિપોર્ટની વાત કરું છું. બીજો રિપોર્ટ હજુ 24 સીઝન આવવાનો બાકી છે એટલે એનો ઉલ્લેખ નથી કરતો. પણ પહેલા જ 5 વર્ષની અંદર આટલા ફાયદા થાય. આપણે નળથી જલ આપવાની વાત કરી. મારે સરપંચોને કહેવું છે કે તમે તમારા ગામના નેતા છો, મુખ્યમંત્રી તમે જ છો. તમારા ગામમાં પાણીની યોજના બરાબર ચાલે છે કે નહીં, બધાને ત્યાં પાણી આવે છે કે નહીં એ તમે ચેક કરો. અને ન ચાલતું હોય તો તમારા અધિકારીને કહો, પણ મને પણ એક વોટ્સઅપ કરી દો. અમે તરત એક્શન લઈશું. આપણા પાસે આ મંત્રાલય છે ત્યારે આપણા જિલ્લામાં દરેક ઘરે પૂરતું પાણી આવવું જોઈએ. આવે છે કે નહીં? બોલો તો ખરા ભાઈ. નહીં આવતું હોય તો બોલો કે નથી આવતું. બની શકે કોઈ પર કોઈ જગ્યાએ ના આવતું હોય, પણ રેગ્યુલર રીતે જો કોઈ જગ્યાએ પાણી ના આવતું હોય તો તમે ચોક્કસ ત્યાં નવસારીના અધિકારીને કહેજો, મને પણ કહેજો કે નળથી જલ આવવું જોઈએ. આ મોદી સાહેબની યોજના એના કારણે 15 કરોડ ઘરોમાં આ પાણી આપવામાં આવ્યું છે. નળથી શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે. પાણી કેવું છે એની ક્વોલિટી ચેક કરવા માટે 25 લાખ બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી છે. પાણી ચેક કરવા માટેની અમને કીટ આપવામાં આવી છે. તમારા ગામમાં આવા કેટલી બહેનો છે કે જેને આ શીખવાડવામાં આવ્યું છે તમને ખબર જ નથી. હું તમને એનો લિસ્ટ આપીશ, ફોન નંબર બી આપીશ, તમે એનો સંપર્ક કરજો. અને અમે આમાં શરૂ કર્યું છે. માની લો કે આપણે પેજ કમિટી બનાવીએ છીએ તો આપણે એક નવી આઈડિયા ચાલુ કરી છે કે એમાં મોદી સાહેબનો એક ફોટો હોય અને જે પેજ કમિટીના સભ્યો હોય એનું નામ હોય. માની લો કે અશોકભાઈ ગજેરા એનું નામ અને લખ્યા નીચે કે હું પેજ કમિટીનો સદસ્ય અને એના દરવાજા પર ચોંટાડી દે તો એ એની ઓળખ થઈ જશે. તે જ રીતે આ જે બહેનો એ પાણી ચકાસણી માટે, પાણીની ગુણવત્તા ચેક કરવા માટે એમને જે આપણે નક્કી કર્યું છે, ટ્રેનિંગ આપી છે, એમની પણ એક બોર્ડ બને મોદી સાહેબના ફોટા સાથે, એને એનું નામ સાથે અને એને કંઈ જલ પ્રહરી કે કોઈ એવું નામ આપીએ આપણે અને એનું પણ બોર્ડ લગાવે તો એમ થશે કે મારું કંઈ વિશિષ્ટતા કામ થઈ રહ્યું છે. આપ સૌ પણ આ એમાં યોજનામાં જોડાવવું જોઈએ. આ હજુ આ જાન્યુઆરી છે, મે સુધી વરસાદ જૂનમાં આવે તો તમે મે 31 સુધીમાં આ સ્પર્ધાનો પ્રયત્ન કરો, સફાઈ માટેનો પ્રયત્ન. આપણે હમણાં જે ગયા વખતે સફાઈની અંદર જે સારું કામ થયેલું હતું અને સુરતમાં એના માટે આખા દેશમાં સુરત પહેલું આવ્યું. દર વખતે ઇન્દોર પહેલું આવતું હતું, આ વખતે આપણે બીજા આવતા હતા. આ વખતે આપણે ઇન્દોર કરતા પણ વધારે 5 પોઈન્ટ વધારે મળ્યા અને એનો જજ આપણે આપ્યો અહીંયા 6,000 જે સફાઈ કર્મી ભાઈ બહેનો છે એને આપ્યો. પણ ફક્ત શબ્દોથી આભાર માનવાથી પતી જાય? આપણે એમના માટે 10 કરોડ રૂપિયા અહીંયાથી ભેગા કર્યા અને કમિશનરશ્રીને એમને એકાઉન્ટમાં આપ્યા કે એનું જે 70 લાખ રૂપિયા દર વર્ષે વ્યાજ આવે એમાંથી તમે આ સફાઈ કર્મીઓને એના બાળકો ભણતા હોય, એને કોઈ ભોજનની વ્યવસ્થા કરવાની હોય, એને કોઈ 2 વ્હીલર લેવું હોય તો થોડી લોન વગર વ્યાજની, એને મકાન લેવું હોય તો થોડી લોન વગર વ્યાજની એમાં આપો.
આ રીતે આખી સ્કીમ બનાવી અને 10 કરોડ રૂપિયા આખા વિશ્વમાં, દેશમાં નહીં આખા વિશ્વમાં કોઈ મહાનગરપાલિકામાં એ શહેરના લોકોએ એ સફાઈ કર્મી ભાઈ બહેનો માટે ચિંતા નથી કરી, એ સુરતમાં આપણે કરી. એ જ વાત આપણે નવસારીમાં પણ કરી. નવસારી માટે પણ આપણે એનું એકાઉન્ટ ખોલાવ્યું, ત્યાં પણ આપણે એને 5 કરોડ રૂપિયા જમા કરાવીએ છીએ. એના પહેલો ચેક હતો, પરંતુ એટલે જમાની જરૂર એમનો પાન કાર્ડ આવવાનું બાકી હતું, એના માટે બાકી છે. પણ એમાં પણ આપણે 5 કરોડ રૂપિયા નવસારી, ગણદેવી અને બિલીમોરા, આ 3 નગર, 2 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા, 3ની અંદર જે સફાઈ કર્મીઓ હશે એના માટે એને મદદ મળે, વગર વ્યાજની સહાય મળે, એ પ્રકારનું આપણે ત્યાં પણ ગોઠવ્યું છે. તો આ નવસારીના સફાઈ જે કર્મીઓ છે આખા જિલ્લાના, એમનો પણ આપણે આભાર વ્યક્ત કરવો પડે, એટલા માટે આપણે આ યોજના બનાવી છે. તો આ સફાઈની પહેલાં તો સરનું કામ પૂરું થાય. જયરામજીની સ્કીમની મેં તમને વાત કરી છે, તમે સમજી લો. સાથે એ તો 1 એપ્રિલ ચાલુ થવાનું છે, પણ આ પાણીમાં સ્ટ્રક્ચર આપણી પાસે 2 મહિના સુધીમાં જ બનાવવા પડે, અને સફાઈનું કામ પણ 2 મહિના 31 મે સુધીમાં એની હરીફાઈનું કામ કરીએ અને એનું સન્માન કરીએ. આપણે એ જે સફાઈમાં જે આખા નવસારી શહેર અને જિલ્લાના લોકોનો જે સહયોગ રહ્યો, અને એના કારણે આપણે પૂર્ણાહુતિનો કાર્યક્રમ આખા દેશનો જળશક્તિ મંત્રાલયનો આપણે હમણાં નવસારીમાં રાખ્યો 4 દિવસ પહેલા. એમાં ગીતાબેન રબારીને બોલાવ્યા હતા, અને એમાં સૌ લોકોનો એક આભાર પ્રદર્શન કરવા માટે એ કાર્યક્રમની પૂર્ણાહુતિનો કાર્યક્રમ આપણે નવસારીમાં રાખ્યો હતો. તો આપણે આવનારા દિવસોમાં આવા અનેક જે પ્રકલ્પો છે એને આગળ વધારવા માટે તમારા બધાના સહયોગની જરૂર છે. સરપંચો જો પૂરી તાકાત લગાવશે તો આ હવે ઘણા સરપંચોને એવું લાગે છે કે આવતી વખતે તો બેન આવી ગઈ છે, તમારી પાસે વિકલ્પ હોય છે બેનમાં. એમ શાંતિલાલે કહ્યું ને કે એની પત્નીનો નંબર લાગી ગયો બીજી વાર, તો તમારી પાસે બી એવો વિકલ્પ છે. કોઈક વાર કોઈ ST SC નું રિઝર્વેશન આવી જાય તો એના કારણે બદલાતું હોય, પણ બદલતા રહેવું જોઈએ. પણ જો બદલતા રહો તો કામ તો કરતા રહેવું જોઈએ. તમને જયારે એક વાર સરપંચ તરીકે કોઈ ગામનો કોઈ ચૂંટે છે ત્યારે તમારામાં વિશ્વાસ મૂકે છે, તમારા સિસ્ટમને કારણે બીજી વાર નથી લડી શકતા, તો એનો ગામનો દોષ નથી, તમારા ગામ પ્રત્યે તો તમારો ઋણ છે જ, એટલે એ તમારે કરતા જ રહેવું જોઈએ. એવી મારી આપ સૌને વિનંતી છે. ઘણા દિવસથી મળાયું નહોતું, આ વખતે દિવાળીમાં પણ આપણે જે દિવાળી સંમેલન કરીએ છીએ એ વરસાદ ચાલુ રહ્યો, બીજી વ્યસ્તતા રહી, એટલે એ કાર્યક્રમ પણ આપણે નહીં કરી શક્યા. એટલે મેં કહ્યું કે આપણે સરપંચોથી, કોર્પોરેટર, માજી કોર્પોરેટર, એ બધા આગેવાનો એમનાથી એક કાર્યક્રમ શરૂ કરીએ અને મળવાનું શરૂ કરીએ. આવા કાર્યક્રમ આપણે લોકો 20-22 પ્રકારના કાર્યક્રમ કરીએ છીએ. તો આ એક પહેલો કાર્યક્રમ આ નવા વર્ષમાં આપણે શરૂ કર્યો છે. તમને વિનંતી છે કે આપણે નવસારી જિલ્લા, નવસારી સંસદીય મત વિસ્તાર દરેક ક્ષેત્રોમાં પહેલા નંબરે હોય. જેમ શાંતિલાલે કહ્યું ને કે તમારી સરકારની યોજના 100% લાભાર્થીઓ સુધી પહોંચવી જોઈએ. તમે નક્કી કરો કે તમારે ત્યાં 31 ડિસેમ્બર અથવા તો 31 માર્ચ સુધી જે તમે ચલાવો, એક પણ બેન, વિધવા બેન હોય એને પેન્શન નહીં મળતું હોય એવું એક પણ બેન નહીં રહેવી જોઈએ. આપણે 31 માર્ચ 2024 સુધી કર્યું છે. ત્યાર પછી જો કોઈ નવી બહેનો ઉમેરાઈ હોય તો ગામમાં સરપંચને ખબર હોય તો એનો ફોર્મ ભરાવો અને કટ ઓફ ડેટ નક્કી કરો કે 31 માર્ચ પહેલાની બધી જ બહેનોને તમે કાર્યક્રમ કરશો 2 મહિના દરમિયાન કોઈ પણ બેન કદાચ એમાં આવે, લાભાર્થીમાં આવે તો એનો લાભ એને મળે. પછી પણ ચાલુ રાખો, પરંતુ હમણાં આ તો કરો જ કરો એવી મારી વિનંતી છે. તો આ 3-4 કામ મેં આપને કહ્યા છે. સફાઈ ઝુંબેશ માટે, જળ સંચય માટેનું, વિધવા બહેનોને સહાય માટેનું, બાકીની પણ જે યોજનાઓ છે એ તમે કરો. તમને જ્યાં જરૂર પડે ત્યાં હું ઊભો છું. તમને પૈસાની તકલીફ નહીં પડશે. એના ફંડને કારણે, ગ્રાન્ટને કારણે તમારું કામ નહીં અટકશે. પણ દેશમાં પહેલા નંબરનો જિલ્લો બને કે પહેલા નંબરનો સંસદીય મત વિસ્તાર બને, એમાં તમારો સહયોગ તો જોઈએ. મળશે કે નહીં? તો આપણે સાથે મળીને આ બધી યોજનાઓને આગળ વધારીએ એવી વિનંતી છે. આપ સૌ આવ્યા. ખૂબ ટૂંકી નોટિસમાં આ કાર્યક્રમ થયો, કેમ કે ફરી પછી હાઉસ ચાલુ થાય છે, એના કારણે કદાચ પાછું ગતિ મળવાનું ન થાય એટલા માટે આ પહેલો કાર્યક્રમ કહી દીધો છે. મારી વિનંતી છે કે આપ જ્યારે પણ દિલ્હી આવો
તો લેવાની વ્યવસ્થા હોય તો પણ કહેજો. જમવાનું તો આપણા ઘરે જ છે. એટલા દિવસો ત્યારે બંને ટાઈમ ચા નાસ્તા જમવાનું બધું ઘરે રાખવાનું છે ભાઈ. એ બોલો તો ખરા, કોઈ આવતા નથી. હમણાં આપણે નવસારી સંસદીય મત વિસ્તારમાંથી બહેનોને અયોધ્યા લઈ જવાના છે. એટલે જે બહેનો પહેલા હરદવાર જઈ આવી છે ને એને હમણાં બાકી રાખજો. પહેલા બીજી બહેનોને અયોધ્યાનું નામ લખજો. ચાલશે ને? બીજું તમે અહીંયા કોઈને કોઈ સુરતમાં હોસ્પિટલમાં જ્યારે કોઈ દાખલ થાય છે, કોઈ નાની મોટી તકલીફ પડતી હોય છે ત્યારે તમે કહો કે છોટુભાઈ એ રાત્રે પણ ઘરે પગે હોય છે, રાત્રે 2 વાગે ફોન કરો તો બી મદદ કરશે, સવારે 5 વાગે કહો તો બી આવશે. પણ તમે અહીંયા રહો છો ત્યારે માની લો કે કોઈ પેશન્ટ અહીંયા કોઈ ઓપરેશન થયું છે, લાંબો ટાઈમ હોસ્પિટલમાં રહે છે, અથવા તમે મળવા આવો છો ત્યારે પણ તમે ફોન કર્યો છોટુભાઈને કે 10 જણા આવીએ છીએ, જમવાની વ્યવસ્થા અહીંયા થશે. જે હોસ્પિટલમાં જે પેશન્ટ હશે અને એની સાથે પણ જે કોઈ રહેતા હશે માઇક તૈયાર કરી દે. ટિફિન ત્યાં પહોંચી જશે. તમે એમને લગાવી દેજો. માઇક તૈયાર કરી દે. આવવાની પણ જરૂર નહીં પડશે. ટિફિન ત્યાં પહોંચાડી દઈશું. આ શું છે ને, અહીંયા આવે પછી ક્યાં જવું? આપણી પાસે આ બધી વ્યવસ્થા છે પેલું એ આપણા માટે જ છે. એમાં જ છે. એટલે એનો ભરપૂર ઉપયોગ તમે ચાલુ કરી દે. જેને તમને લાગે કે તમારું કોઈ ઓળખીતો કે ગામનું કોઈ ત્યાં દાખલ થયું છે તેની સાથે બાઇક ચાલુ કરી દે રહે પહેલા. છે, તો એને બંને ટાઈમના ટિફિન તે આપણે વ્યવસ્થા કરશો. એ લોકો આવીને જમી જાય તો એ વાંધો નહીં, પણ ન આવી શકતા હોય તો આપણે ત્યાં વ્યવસ્થા કરી આપશું. તો આ બધી વ્યવસ્થા છે એનો લાભ તમે લો એવી મારી તમને બધાને વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. ધન્યવાદ.